ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुर नमो सुध केवली भणिदम निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दाजी द्वारा रचित સમયસાર નાટક ગ્રંથમાં જીવદ્વારમાં સૌથી પ્રથમ આપણે 4 છંદનો પાઠ કરીશું। 1 તારીખ સુધીમાં તમારે વિડીયો મોકલવાના છે ને, તમારે નંબર જે કયા છે ખૂબ સારી એવી સંખ્યામાં બધાએ પહેલાં જે ઉત્થાનિકાવાળા 51 શ્લોકમાંથી આપણે 5 તૈયાર કરવા માટે આપ્યા હતા ને, લગભગ 70 જેવા આત્માર્થી મુમુક્ષુ ભાઈ બહેનોએ એની અંદર પાર્ટિસિપન્ટ થયા, ભાગ લીધો। તો ખૂબ આનંદની વાત છે કે બધા જીવ પ્રેમથી, રસથી, રુચિ જીનવાણીનું શ્રવણ પણ કરે છે, કંઠસ્થ પણ કરે છે। છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વાત પણ કરી હતી કે આ દરેક જેટલાએ પાર્ટિસિપન્ટ થયા નેક્સ્ટ એક્ઝામની અંદર બીજા એકને તો એટલીસ્ટ જોડવાના છે, બરાબર છે કે નહીં? સ્થિતિકરણ જે કહ્યું હતું ને, ધર્મમાં સ્થિત કરવા, વાત્સલ્ય ભાવ પણ કહેવાય એને, પ્રભાવનાનું પણ કામ છે, બરાબર? તો એવી રીતે બધાએ આ પ્રકારે જીનાગમની અંદર વિશેષ ગૂઢતાથી પ્રવેશ કરવા માટે આ બધા એક બાહ્ય નિમિત્તભૂત સાધન છે। પાઠ કરીશું। शोभित निज अनुभूति जुत चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान एक देखिए जानिए रम रहिए कठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं ओम जिन पद नाही शरीर को जिन पद चेतन माय जिन वर्णन कछु और हैं यह जिन वर्णन नाय कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। અહીંયા જીવદ્વારમાં 5 છંદ સુધીનો આપણો સ્વાધ્યાય થયો છે। આજે 6 નંબરના છંદનો સ્વાધ્યાય શરૂ કરીશું આપણે। 29 પેજ 29 નંબર સમયસાર નાટકમાં પાઠ કરીએ આપણે એનો। ज्यों नर कोई गिरे गिरि सोती सोई हितु जो गहे दिढ़ बाही त्यों बुध को व्यवहार भलो तब लो जब लो शिव प्रापति नाही यद्यपियों परवान तथापि सदे परमार्थ चेतन माही जीव अव्यापक है पर सो व्यवहार सो तो पर की परछाई। नीचे समयसार ग्रंथादिराजમાં અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા શ્લોકની રચના, એમાં 5 નંબરનો શ્લોક છે, પાઠ કરીશું। व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्याम्
मिह निहितपदानां हन्तहस्तावलम्बः तदपि परमर्थं चिच्चमत्कारमात्रं परविरहितमन्तः पश्यतां नैष किंचित। બહુ સુંદર છંદ છે. એક એક વસ્તુ આપણે થોડી રિમાઇન્ડ પણ કરતા જઈએ. અત્યાર સુધી આપણે ગ્રંથાદિરાજ સમયસારનો વિચાર કરીએ તો 4 શ્લોક થયા. સમયસાર નાટકમાં 5 થયા. એમાં તમને યાદ રહી જવું જોઈએ આ બધી વસ્તુ કે પહેલો જે જીવદ્વાર છે સમયસારમાં 1 થી 38 ગાથા, એમાં 32 શ્લોક છે. એમાં પહેલી ગાથા શરૂ થાય એના પહેલાં કેટલા શ્લોક છે? 3 શ્લોક. બરાબર છે કે નહીં? અને ત્યાર પછી 1 થી 12 ગાથા પૂરી થાય એમાં વચ્ચે એક પણ શ્લોક છે નહીં. 12 નંબરની ગાથા પૂરી થઈ પછી શ્લોક આવે ઉભય નય વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે જીન વચસી રમંતે સ્વયં વાંત મોહા. મારી એક એવી પણ ભાવના ખરી, આ તો તમારે 4 શ્લોક તૈયાર કરવાના છે, પણ એક પર્સનલ તમારી રુચિ માટે જે આપણે ઉભય નયવાળું જોયું ને એની પહેલી 2 લાઈન ખાસ તમે તૈયાર કરજો. વારે ઘડીએ જીનવાણીમાં એનો પ્રયોગ થતો હોય છે. ઉભય નય વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે જીન વચસી રમંતે એ સ્વયં વાંત મોહા. બરાબર? તો એ 4થા નંબરનો જે શ્લોક થયો ત્યાં શેની પૂર્ણતા થઈ? પીઠિકા. 4 નંબરનો શ્લોક જ્યાં પૂરો થયો ત્યાં પીઠિકા પૂરી થઈ. ગાથા કેટલી થઈ ગઈ પૂરી? 12. બરાબર? હવે કઈ ગાથા આવવાવાળી છે? 13 નંબરની ગાથા. 13 નંબરની ગાથા. તો 13 નંબરની ગાથાના સમજો. હવે 13 નંબરની ગાથાના બેઝ રૂપે 13 નંબરની ગાથાના બેઝ રૂપે હવે 3 શ્લોક આવ્યા છે. બરાબર? 13 ગાથા પહેલાં 3 શ્લોક. બરાબર? 3 શ્લોક છે. શું કહે છે જુઓ. એમાં ફરી વાંચી લઈએ આપણે. જુઓ. વ્યવહરણનયઃ સ્યાદ્યદ્યપિ પ્રાક્પદવ્યામિહ નિહિતપદાનાં હन्तહસ્તાવલમ્બઃ તદપિ પરમમર્થં ચિચ્ચમત્કારમાત્રં પરવિરહિતમन्तઃ પશ્યતામ નૈષ કિંચિત. બહુ સુંદર શ્લોક છે. શાંતિથી વાત સમજજો એક એક. અહીંયા જે એક શબ્દ સંસ્કૃતમાં આવ્યો છે ને, હંત હસ્તાવલંબ શબ્દ છે બીજી લીટીમાં. હંત હસ્તાવલંબ અને પહેલી લીટીમાં છે એક પ્રાક પદવ્યામિહ નિહિત પદાનામ. પ્રાક્પદવ્યામિહ નિહિત પદાનામ. પ્રાક્પદવ્યા એટલે શું? કે જે જીવોએ પ્રથમ ભૂમિકામાં નિહિત પદાનામ, પ્રથમ ભૂમિકામાં જે જીવોએ પોતાનો પગ મૂક્યો છે, પાપા પગલી જેને કહે ને, ડગ મૂક્યા છે. એટલે આ જે શ્લોક છે, બરાબર સમજીશું આપણે. આ શ્લોકને એક અજ્ઞાનીના દૃષ્ટિકોણ તરફથી પણ આપણે સમજીશું અને જ્ઞાનીના દૃષ્ટિકોણ તરફથી પણ સમજીશું. બરાબર? તો અહીંયા તમે જોશો તો મૂળ શ્લોકની અંદર બનારસીદાસજીએ જે લખ્યું છે, જ્યો નર કોઈ ગિરે ગિરિસો તિહી સોઈ હિતુ જો ગહે દિડ બાહી. શું કહેવું છે અહીંયા ગાડી? કે જેમ કોઈ વ્યક્તિ, જ્યો નર કોઈ ગિરે પડે, ક્યાંથી? ગિરિસો, જેમ કોઈ વ્યક્તિ પહાડ ઉપરથી લપસી જાય, સરકી ગયો ને પડે છે. સોઈ હિતુ જો ગહે દિડ બાહી, એ લપસી ગયો ને
અને કોઈએ એને શું કર્યું, ત્યાં રસ્તામાં વચ્ચે એને પકડી લીધો, અથવા તો એને ઝાડની ડાળી વગેરે શું કરી લીધું, એને પકડી લીધું. બરાબર છે કે નહીં? પકડી લીધું ને પછી પાછો શું કરશે, પાછો ઉપર જવાનો પ્રયત્ન ચાલુ કરે છે, કેમ કે એને નીચે નથી રહેવું. વાત સમજાય? તો લપસી ગયો એટલે પાછો ક્યાંક વચ્ચે રોકાઈ ગયો, અટકી ગયો, તો પાછો ઉપર જવાનું શરૂ કરે છે. બરાબર છે ને? त्यों बुद्ध को व्यवहार भलो, तब लो जब लो शिव प्राप्ति नाही. એટલે અહીંયા શું કહેવું છે સમજો. ત્યોં બુદ્ધ કો વ્યવહાર ભલો એટલે તમને એક વસ્તુ તો ખ્યાલ બરાબર હોવો જોઈએ કે ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગનો પ્રારંભ થાય. ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય. બીજી રીતે કહીએ ને તો સમ્યક દર્શન પ્રાપ્ત થયું ને એટલે મોક્ષ માર્ગનો પ્રારંભ થયો. મોક્ષ માર્ગનો પ્રારંભ. હવે અહીંયા જે લખ્યું ને ત્યાં બુદ્ધ કો વ્યવહાર ભલો, હવે આ નિશ્ચય અને વ્યવહાર એ શું છે થોડું સમજી લઈએ. થોડુંક બુદ્ધ કો વ્યવહાર ભલો, તો અહીંયા જે વ્યવહાર શબ્દ આવ્યો છે ને, વ્યવહાર, આ પેલા વેવાઈ વેવાણવાળો વ્યવહાર તો બહુ દૂરનો વ્યવહાર છે. કે ભાઈ વ્યવહારમાં તો આપણે ઊભા રહેવું પડે. ભાઈ વ્યવહારમાં તો જવું પડે આપણે. એ વ્યવહારના બહુ જ પાક્કા, પાછું આવું કહે ને ફલાણા માણસ વ્યવહારના બહુ પાક્કા, કોઈ જગ્યાએ ચૂકે નહીં. સમજાય છે કે નહીં? આત્મામાં તો ચૂકી ગયો ને, આત્માને ચૂકી ગયો. કોઈ જગ્યાએ ચૂકે નહીં, વ્યવહારના બહુ જ પાક્કા. અને કોઈના માટે આપણે એવું સર્ટિફિકેટ પણ આપીએ ને, વ્યવહારના સાવ બુઠ્ઠા. આવા શબ્દનો પ્રયોગ થાય છે ને જગતમાં. વ્યવહારના બુઠ્ઠા, કોઈ જગ્યાએ તમારે કશું જ નહીં, કંઈ ખબર ના પડે. તો એ જગતમાં જે વ્યવહારના બુઠ્ઠા અને વ્યવહારના બહુ જ પાક્કા, વ્યવહારમાં એમને બધી પછી એમ કહે ને આ બહેનોમાં ખાસ હોય, વ્યવહારમાં એમને બહુ સારી સમજણ પડે. કાંઈ કોઈના ઘેર પ્રસંગ હોય ને તો બધા એમને ફોન કરે કે પછી એમાં શું આપવું પડશે, વેવાઈને કેટલા આપવા પડશે, પછી આમ આપવું પડશે, કેટલા માણસને તેડાવવાના, બરાબર છે કે નહીં, શું કરવાનું. તો પાછા એની બધા સલાહ લે, અને સલાહ લે તો પાછી આને પારોય ચડે. કે બધા મને પૂછે છે, એનો મતલબ મને હું એમાં હોશિયાર છું. સમજાય છે કે નહીં? તો એ બધો વ્યવહાર તો પાપનો વ્યવહાર છે. સમજાય છે કે નહીં? ત્યાં તો બધા પાપના પરિણામ છે. જગતમાં બધા બહારની વ્યવહારની વાતો છે એ તો પાપના પરિણામ છે, અશુભ છે. અહીંયા જે વ્યવહાર છે, બરાબર શાંતિથી સમજવી વાત, અહીંયા જે વ્યવહાર છે એ વ્યવહાર સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જીવને જે ચોથા ગુણસ્થાનથી વાત કરીને મોક્ષ માર્ગ જેમને પ્રગટ થયો છે, આત્માનો અનુભવ થયો છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેમને પ્રગટ્યા છે, એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવને ભગવાનની પૂજાનો રાગ આવ્યો. ખાસ આ વાત સમજો બરાબર. કેમ કે આમાં ઘણાને ખ્યાલ છે, ઘણાને આમાં સમજણ નથી પડતી, અને આપણે એક પછી સ્ટેપ જરા જોતા જઈશું. પણ તમારે ધીરે ધીરે વાત સમજતા જવાનું. આત્માની અનુભૂતિ રુચિ જે છે એ તો નિશ્ચય છે. હવે એ સમ્યક દ્રષ્ટિ જીવને દેવશાસ્ત્ર ગુરુની પૂજાનો રાગ આવ્યો, એમની ભક્તિનો રાગ આવ્યો. તો એ રાગ છે ને શુભ રાગ છે, શુભ રાગ ભગવાનની ભક્તિ પૂજાનો. એ રાગ વ્યવહાર છે. એ રાગ શું છે? વ્યવહાર. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ 7 તત્વનો વિચાર કરે છે, 9 પદાર્થનો વિચાર કરે છે, મોક્ષના સ્વરૂપનો વિચાર કરે, આશ્રમના સ્વરૂપનો વિચાર કરે. તો જ્ઞાનમાં આ 7 તત્વો 9 પદાર્થનો જે વિચાર કરે છે ને એ પણ વ્યવહાર કહેવાય. શું કહેવાય એને? વ્યવહાર. સમ્યક દર્શન પણ કહો તમે એને, વ્યવહાર કહો સામાન્ય અત્યારે, પછી ભેદ પાડીશું આગળ. વ્યવહાર છે એ બધો, શુભ રાગ છે. કોની વાત ચાલે છે? સમ્યક દ્રષ્ટિ જીવને
આ પ્રકારના પરિણામ આવે વ્યવહાર છે. એવી રીતે સમજજો. શાસ્ત્ર લખવાનો ભાવ આવ્યો મુનિરાજને, એ પણ શું છે? વ્યવહાર. બનારસી દાસજીને આ સમયસાર નાટક લખવાનો રાગ આવ્યો, શું છે? વ્યવહાર. કે જેમને ત્રીજા ક્લાસમાં કહ્યું ને, મારી પરિણતિ જે વિશુદ્ધ છે શું થાવ? પરમ વિશુદ્ધિને પ્રાપ્ત થાવ અને આ રાગ જે વ્યવહાર છે નીકળી જાઓ. આ રાગ વડે મારી પરિણતિ કેવી થઈ રહી છે? કલુષિત થઈ રહી છે, મેલી થઈ રહી છે, અને એ વ્યવહાર નીકળી જાઓ. સમજાય છે કે નહીં? મુનિરાજને 5 મહાવ્રત પાડવાનો કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવને એવા જે વિકલ્પ આવ્યા ને, 28 મૂળ ગુણના જે વિકલ્પ આવે છે ને, એ બધો વિકલ્પ એ શું છે? ચારિત્રનો શું છે? વ્યવહાર. આ શુભરાગ જ્ઞાની પુરુષોને જે આવા પ્રકારના વિકલ્પો જે શુભરાગ આવે છે એને વ્યવહાર કહેવાય છે. હવે આ વ્યવહાર છે તો બંધનું કારણ. સમ્યક દ્રષ્ટિ જીવને આ શુભરાગ આવ્યો, વિકલ્પ આવે છે, વિકલ્પ બંધનું કારણ છે. કોઈ નિર્વિકલ્પ દશા નથી, વિકલ્પ છે. રાગ એ બંધનું કારણ. બરાબર ધીરેથી સમજવા જજો. હવે અહીંયા જે બનારસી દાસજીએ જે દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે, બરાબર. શું દ્રષ્ટાંત આપ્યું સમજજો. હવે કે કોઈ વ્યક્તિ પહાડ ઉપરથી સરકી ગયો, આમ જઈ રહ્યો છે ઉપર, જઈ રહ્યો છે ક્યાં? ઉપર જઈ રહ્યો છે અને સરકી ગયો અને નીચે આવ્યો ને, અને નીચે આવ્યો અને કોઈ એને પકડી લીધો, અથવા તો ક્યાંક એને ડાળી વગેરે મળી ગઈ ને ત્યાં રોકાઈ ગયો. રોકાવીને પાછો તરત જ પાછો શું કરશે? ઉપર ચડવાનું શરૂ કરે છે. બરાબર સમજજો. બીજો એક વ્યક્તિ ઉપર ચડે છે ને, ઉપર ચડે છે તો નીચે પડ્યું નહીં. ખાલી અત્યારે સમજવા માટે તમને એક 2 શ્રેણી લઈ લઉં એટલે તમને થોડું વધારે ક્લિયર પણ થશે. શ્રેણી 2 પ્રકારની. એક ઉપસમ શ્રેણી અને બીજી ક્ષપક શ્રેણી. થોડું સમજવા માટે, પછી આને ધીરે ધીરે આગળ સમજીશું પણ ખરા, થોડું જલ્દી ક્લિયર થઈ જાય. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. બરાબર. ક્ષપક શ્રેણી, ઉપસમ શ્રેણી તો બધાને ખબર છે. શ્રેણી 2 પ્રકારની છે ને, બરાબર છે ને? એ 8મા ગુણસ્થાનથી શરૂ થાય. ઉપસમ શ્રેણીમાં શું થાય? 8મું ગુણસ્થાન, 9મું, 10મું ને 11મું, અને પછી ત્યાંથી નિયમથી પાછું પડે ઉપસમ શ્રેણીવાળો. બરાબર છે ને? મુનિરાજ, કેમ કે મુનિરાજનું 6મું 7મું ગુણસ્થાન હોય, મુનિરાજનું 6મું 7મું ગુણસ્થાન, અને એ જ્યારે શ્રેણી માંડે ત્યારે જો ઉપસમ શ્રેણી માંડે તો 8, 9, 10 અને 11 ગુણસ્થાન, પછી ત્યાંથી શું થાય? પાછા પડે. અને જો ક્ષપક શ્રેણી માંડે ને તો 8, 9, 10 અને 12મું ગુણસ્થાન, અને પછી 13મું ગુણસ્થાન અરહંત દશા આવી જાય. ક્ષપક શ્રેણીવાળા પાછા પડે નહીં, અને ઉપસમ શ્રેણીવાળા શું કરે છે? પાછા પડી જાય છે. હવે આપણે આ બેની ખાલી કમ્પેરિઝન કરીએ, બેની કમ્પેરિઝન કરીએ. તો બેમાં પ્રશંસનીય કોણ છે? કોણ છે પ્રશંસનીય? ક્ષપક શ્રેણીવાળા કે ઉપસમ શ્રેણીવાળા? ક્ષપક શ્રેણીવાળા પ્રશંસનીય છે. એ પ્રશંસાને પાત્ર છે. એમનો પુરુષાર્થ, ક્ષપક શ્રેણીવાળાનો પુરુષાર્થ પ્રશંસાને પાત્ર છે. કેમ કે એમને મોહ કર્મની પ્રકૃતિનો ક્ષય કરીને આગળ વધીને અરહંત દશાને પ્રાપ્ત થઈ ગયા. ઉપસમ શ્રેણીવાળાને શું થયું કે ઉપરથી શું થયા? નીચે પડ્યા. સમજજો. અને ભલે 6ઠામાં આવી ગયા, 7મામાંથી 6ઠામાં આવી ગયા, બરાબર. અને એમને પાછો આ મહાવ્રત વગેરે પાડવાનો જે વિકલ્પ વગેરેમાં આવ્યા ત્યાં આગાડીને, તો એ વ્યવહારમાં ત્યાં આવ્યા ને, નીચે પડ્યા અને વ્યવહારમાં આવ્યા. ત્યાં સુધી લઈએ આપણે. શુભરાગમાં આવીને ઊભા થઈ ગયા પાછા. તો એ કહે છે, લખ્યું છે ત્યાં આગળ સમયસારમાં, ખેદ છે એમને. શું છે એમને? ખેદ છે કે અમારે આ વ્યવહારમાં આવીને ઊભા રહેવું પડે છે. સમજી ગયા ને? આ ભગવાનની પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ, મહાવ્રતના પરિણામ, આ બધા જે વિકલ્પોમાં જ્ઞાની ધર્માત્મા પુરુષો કહે છે કે અમને આ બધા વિકલ્પોમાં આવીને ઊભા રહેવું પડે છે ને, એનો અમને ખૂબ ખેદ છે.
ન્યાય સમજાય છે કે નહીં? બુદ્ધ શબ્દ આવે ને, જ્ઞાની પુરુષોને ખેદ છે. અજ્ઞાની જીવો જે છે ને, મિથ્યા દ્રષ્ટિ જીવ, કે જે મોટો ભાગનો વર્ગ જે છે ને, એ શુભરાગમાં ધર્મ માનીને બેઠો છે. શુભરાગને શું માનીને બેઠો છે? ધર્મ, મોક્ષ માર્ગ, મોક્ષનું કારણ માનીને બેઠો છે. જ્યારે જ્ઞાનીને શું છે કે, હવે સમજજો, થોડુંક આગળનું બીજું સ્ટેપ કહું છું. આ તો શ્રેણીની વાત કરીને, તો નીચે પડવું પડે ને, એ ખેદની વાત છે. બરાબર? હવે જરાક બીજી વાત, ચોથા ગુણસ્થાનથી વાત લઈએ. હવે સમજજો, અંદરમાં શુદ્ધોપયોગરૂપ દશા છે. ચોથામાં પણ છે, પાંચમામાં પણ છે. ભલે મુનિરાજના જેવી નથી દશા શુદ્ધોપયોગવાળી. એક મુનિરાજની પણ થોડીક વાત લઈ લઈએ. છઠ્ઠા સાતમાની થોડી વાત કરી દઈએ, પછી ચોથા પાંચમાની વાત કરીએ. છઠ્ઠા સાતમાની વાત કરીએ, જરા સાંભળજો. છઠ્ઠા સાતમાની, સાતમામાં તો ક્યાં છે? શુદ્ધોપયોગમાં. અને મુનિરાજ સાતમામાંથી ક્યાં આવ્યા? છઠ્ઠામાં. સાતમામાંથી ક્યાં આવ્યા? છઠ્ઠામાં. પેલી બે શ્રેણીવાળી વાત કરીને, બરાબર છે ને? હવે આ છઠ્ઠા સાતમાની વાત કરીએ. સાતમામાંથી ક્યાં આવ્યા? છઠ્ઠામાં. તો અહીં લખ્યું છે ને, જ્યો નર કોઈ ગિરે ગિરી સો તિહી. બરાબર છે ને? સાતમામાંથી આવ્યા ને ક્યાં આવ્યા? છઠ્ઠામાં આવ્યા. તો છઠ્ઠામાં આવ્યા ને, છઠ્ઠામાં આવ્યા તો આ મહાવ્રત વગેરેના વિકલ્પો, શાસ્ત્ર લખવાના વિકલ્પ શુભ રાગમાં આવ્યા, વ્યવહારમાં આવ્યા ત્યાં ગાડી. હવે એ જે વ્યવહારમાં આવ્યા ને, એ ખરેખર સારી વાત કહેવાય ને? નહીં કહેવાય ને. એને ખેદ છે. જેમ પેલો વ્યક્તિને ચડવું છે ઉપર પહાડ ઉપર, અને ઉપર ચડતા ચડતા શું થઈ ગયું? પાછો પડી ગયો ને. તો પડી ગયો ને, તો એનો શું છે? એની અંદરમાં ખેદ હશે ને, પાછો ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. સમજાય છે? ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. જે પેલા મુનિરાજની છઠ્ઠા સાતમામાં, તો સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા, અને બીજા શું છે? સાતમામાંથી શ્રેણી મળીને શું થઈ ગયા? આગળ નીકળ્યા. એક સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા, અને બીજા હતા સાતમામાંથી શું થઈ ગયા? આગળ નીકળી ગયા. તો સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા, તો એ વ્યવહારમાં આવ્યા ને, શુદ્ધોપયોગમાંથી બહાર આવ્યા. સમજાય છે ને? નિર્વિકલ્પ દશામાંથી સવિકલ્પ દશામાં આવ્યા. સવિકલ્પ દશામાં આપણે રાગમાં આવ્યા, એ વ્યવહારમાં આવ્યા ને, એ કહેશે અંદરમાં હંત હસ્તાવલંબ. નીચે શબ્દ પડે છે, હંત હસ્તાવલંબ. ખેદ છે કે અમારે આવા પ્રકારના સ્થાનમાં ઊભા રહેવું પડે છે. સમજાય છે કે નહીં? આવી જાતિના વ્યવહારના શરણમાં, શરણ એટલે એનો ભાવ સમજો, વ્યવહારના સ્થાનમાં ઊભા રહેવું પડે છે ને, એ પણ એમને ખેદ વર્તે છે. ખ્યાલ આવે છે ને? એટલા માટે અજ્ઞાની જીવો એ વ્યવહારને ધર્મ માનીને ચોંટી ગયા છે. કેટલો ફરક પડી ગયો? વ્યવહારને ધર્મ માનીને ચોંટી ગયા છે. સર્કસના ઝૂલા તો બધા જોયા ને? સર્કસના ઝૂલા. તો સર્કસમાં ઝૂલામાં જે ઉપર દાવ કરવા વાળા હોય ને, અને નીચે એક નેટ રાખેલી હોય છે, અને આમ દાવ કરતા હોય ને, અને ભૂલમાંથી છટકી જાય તો નીચે ક્યાં આવીને પડે? નીચે પેલામાં આવીને પડે ને. પછી તરત જ ઉપર ચડી જાય. પણ એમનો મેઇન ટાર્ગેટ તો શું છે કે આમ દાવ કરતી વખતે ખરેખર નીચે પડવું જોઈએ નહીં, પણ પડી જાય ને તો એમને ખેદ થાય છે. ખેદ થાય છે, પાછા ઉપર ચડી જાય છે. અને બીજું એક વ્યક્તિને એવી ટ્રેનિંગ છે ને કે નીચે નથી પડતા. આ નિશ્ચય વ્યવહારની વાત ચાલે છે ને. અંદર પોતાના સ્વરૂપમાં ડૂબેલા રહેવું ને, બહાર નહીં આવવું, એ ખરેખર જ્ઞાનીઓનું પ્રયોજન છે ને, એ પ્રશંસનીય છે. એ શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધાત્મામાં જામેલા રહેવું ને, શુદ્ધોપયોગ રૂપ દશા. એના ફળમાં અરહંત દશા આવે છે. શુદ્ધોપયોગનું ફળ અરહંત દશા છે. શુભોપયોગનું ફળ સ્વર્ગ છે. બરાબર? હવે સમજો જરાક. અહીંયા તમને નીચે મેં એક અર્થ બતાવ્યો, પ્રાક પદવ્યામ નિહિત પદાનામ. જે જીવોએ પ્રથમ ભૂમિકામાં પગ મૂકેલો છે. સમયસાર ખુલશે તમારી પાસે? સમયસાર જુઓ જરાક, એટલે તમને થોડુંક એનો પણ ટેસ્ટ મળી જાય ને સમયસારનો. જરા જુઓ, એટલે બધાની સંધિ કરીશું ને આપણે. પેજ નંબર છે 5 નંબરના શ્લોકમાં 28 નંબરનું પેજ છે.
આવી ગયું? જો એમાં નીચે શ્લોકાર્થ છે, એમાં તમે જોઈ પણ લો જરાક. 5 નંબરનો શ્લોક છે ને, એમાં શ્લોકાર્થ લખ્યું, એની ઉપર લખ્યું પણ છે. જો આ રીતે 12 ગાથાઓમાં પીઠિકા ભૂમિકા છે ને, 12 ગાથાઓમાં પીઠિકા ભૂમિકા, બરાબર. પછીની 4 લીટી પણ વાંચી લઉં છું. જો હવે આચાર્ય દેવ શુદ્ધ નયને પ્રધાન કરી, ખાસ આ સમજવાનું છે હવે, બરાબર. હવે જે 3 શ્લોક આવે છે, 13 ગાથા પહેલા 3 શ્લોક છે, બરાબર. 13 ગાથા પહેલા કેટલા શ્લોક છે? 3 શ્લોક. એમાં નિશ્ચય સમ્યક્ત્વની વાત કરવી છે, વ્યવહાર સમ્યક્ત્વની નહીં. શું કહ્યું? નિશ્ચય સમ્યક્ત્વને ફોકસ કરવું છે, વ્યવહાર સમ્યક્ત્વને નહીં. વ્યવહાર સમ્યક્ત્વ તો ખેદ છે, એ તો બંધનું કારણ છે. અને આ સમયસાર તો તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના ભેદવા. આ એ ગ્રંથ છે. વ્યવહારના જેટલા પણ બધા ભેદ પ્રભેદ છે ને, એ વ્યવહારના ભેદ પ્રભેદને ભેદીને નિશ્ચયની પ્રાધાન્યતાવાળો આ ગ્રંથ છે, બરાબર. જો જે હવે આચાર્ય દેવ શુદ્ધ નયને પ્રધાન કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધ નયની એટલે વ્યવહાર નયની પ્રધાનતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે. શું કહ્યું અહીંયા? વ્યવહાર નયની પ્રધાનતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે. તો અહીં એ જીવાદી તત્વોને શુદ્ધ નય વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. જીવાદી તત્વોને શુદ્ધ નય વડે જાણવાથી, બરાબર, સમ્યક થાય એમ કહે છે. એટલે કે આત્માને, ભગવાન આત્માને જાણવો એમ કહો કે જીવાદી તત્વોને શુદ્ધ નયથી જાણવા, એ આપણે જોઈશું પછી. હવે જીવાદી તત્વોને શુદ્ધ નયથી જાણવા, એનું નામ છે ભગવાન આત્માને જાણવું. ત્યાં ટીકાકાર એની સૂચના રૂપે, ટીકાકાર એટલે કોણ? અમૃતચંદ્ર આચાર્ય. તેમ સૂચના રૂપે 3 શ્લોક કહે છે. તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે, જે આપણે જોઈ રહ્યા છીએ, એમ કહે છે કે વ્યવહાર નયને કથંચિત એટલે કોઈ અપેક્ષાએ પ્રયોજનવાન કહ્યો છે, તો પણ તે કાંઈ વસ્તુભૂત નથી. એને કોઈ અપેક્ષાએ પ્રયોજનવાળો કહ્યો છે, પણ એનો કોઈ મતલબ નથી વધારે, એનો કોઈ હેતુ નથી. બરાબર. જેમ સમજો કે ભાઈ કોઈને ચંદ્રમા બતાવવો છે, આકાશમાં ચંદ્રમા છે ને, એને દેખાતો નથી, તો બાળકને અથવા કોઈને કહે તમે એક કામ કરો, મારી આંગળી સામે જુઓ, તમને ચંદ્રમા દેખાશે. નથી? મારી આંગળી સામે જુઓ, મારી આંગળી ક્યાં? આમ 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 આમ. તમારી આંગળી સામે જુઓ, તમે આમ આમ ડાફેડા નહીં મારો, કે આમ જુઓ. તમારી આંગળી સામે જુઓ તો ખરેખર આંગળી અહીંયા ચંદ્રમા છે, ચંદ્રમા અહીંયા છે. હા, પણ પેલાને સીધો ડાયરેક્ટ ચંદ્રમા આમ જોવે છે ને આમ જોવે છે ને આમ જોવે છે ને, ચંદ્રમા આ જગ્યાએ છે ને પેલો આમ આમ જોવે છે. એટલે એને આ આંગળીના ઈશારા દ્વારા પેલો ચંદ્રમા બતાવો. અહીંયા ચંદ્રમા નથી, પણ પેલી વ્યક્તિને ડાયરેક્ટ ચંદ્રમા દેખાતો નથી ને, એટલે આ વચ્ચે હંત હસ્તાવલંબન ખેદ છે. અમને દુઃખ થાય છે કે આંગળીના માધ્યમથી તમને ચંદ્રમા બતાવવું પડે છે. સમજી ગયા કે નહીં? સીધો તમને ચંદ્રમા દેખાય તો પ્રશ્ન જ નથી. એમ સીધો અંદરમાં ચૈતન્ય ચંદ્ર દેખાય ને, સીધો ડાયરેક્ટ, તો પ્રશ્ન નથી. પણ એ કહે છે સીધો ચૈતન્ય ચંદ્ર ન દેખાય તો કહે છે એને આ વ્યવહારના ભેદ દ્વારા સમજાવવામાં આવે છે. એ આપણે પછી એ એંગલ પણ લેવાનો છે આપણે પાછો, બરાબર છે ને, અજ્ઞાની માટેનો પણ. બરાબર. હવે સમજો જરાક શાંતિથી વાત. આ વ્યવહારની વાત આવે ને, આનાથી ચંદ્રમા બતાવ્યો, આ શું થઈ ગયો? વ્યવહારથી સમજાવ્યું. બરાબર. હવે શું કહે સાંભળજો, બહુ સરસ છે. વ્યવહાર નયને કથંચિત પ્રયોજનવાન કહ્યો તો પણ તે કંઈ વસ્તુભૂત નથી. તમને બધાને ખાસ ખ્યાલ આવવો જોઈએ. 11 ગાથા ને 12 ગાથા, 11 ગાથા ને 12 ગાથા મેં તમને કહ્યું 4 in 1. 11 ગાથામાં આ ભગવાન આત્માના આશ્રય સમ્યક દર્શન થાય, નિશ્ચય સમ્યક દર્શન. શું કહ્યું? નિશ્ચય સમ્યક દર્શન. અને 12 નંબરની ગાથામાં વ્યવહારની વાત કરીને ત્યાં ગુરુદેવશ્રી વારંવાર કહ્યું ને, ત્યાં 12 ગાથાનો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન.
શું કહ્યું? વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, આદરેલો નહીં. આદરેલો એટલે શું? વ્યવહારના આશ્રય ક્યારે ધર્મ ન થાય, ધર્મ ન થાય. પણ આવે છે ગુણસ્થાનોની ભૂમિકા અનુસાર, બરાબર. 5મા ગુણસ્થાનવાળાને દેશવ્રતના પરિણામ, મુનિરાજને મહાવ્રતના પરિણામ, એવી જાતિનો વ્યવહાર શું છે? આવે છે. આવે છે જાણેલો પ્રયોજનવાન, આદરેલો નહીં. એક દ્રષ્ટાંત આપું તમને, કદાચ તમે સાંભળ્યું પણ હશે. જેમ આપણે અમદાવાદથી બોમ્બે જતા હોઈએ, બાય ટ્રેન અમદાવાદથી મુંબઈ જઈએ છીએ. અમદાવાદથી મુંબઈ જઈએ તો વચ્ચે વડોદરા આવે કે ન આવે? આવે. અચ્છા, સુરત આવે કે ન આવે? આવે. વલસાડ આવે કે ન આવે? આવે. આપણે જવું છે ક્યાં? બોમ્બે. તો વચ્ચે આ બધા સ્ટેશન આવે તો એને જાણવાના કે ઉતરી જવાનું ત્યાં? આવે. તો બસ જાણવાનું કે હા વચ્ચે આ સ્ટેશન આવે છે, ત્યાં ઉતરી ના જવાય. ઉતરી જવાય તો શું થશે? તમે તમારા ત્યાં બોમ્બે જ્યાં તમારું કામ છે ત્યાં તમે નહીં પહોંચી શકો, નહીં પહોંચી શકો. એમ કહેશે કે મારે ભગવાન બનવું છે ને, અરહંતદશા પ્રાપ્ત કરવી છે ને, તો વચ્ચે આવા બધા વ્યવહારના સ્ટેશન આવશે. સમજાય છે ને? 4થા ગુણસ્થાનનો વ્યવહાર, 5માનો વ્યવહાર, મુનિદશાનો વ્યવહાર, એ બધા ભૂમિકા અનુસાર અણુવ્રતનો રાગ, મહાવ્રતનો રાગ, એવા બધા પરિણામ આવશે. આવે. પણ એ બધા સ્ટેશન વ્યવહારના રાગના સ્ટેશન, રાગ જાણેલો પ્રયોજન, ત્યાં ઉતરી નહીં જવાનું. ઉતરી નહીં જવાનું એટલે એમાં ધર્મ નહીં માનવાનો, અથવા તો એનાથી ધર્મની પ્રાપ્તિ થશે એમ નહીં માનવાનું. એમ સમજવાનું કે આ બંધનું કારણ છે. સમ્યક દ્રષ્ટિ જીવને પણ રાગ થાય બંધનું કારણ. જો કુંદકુંદ આચાર્ય દેવ ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા ને. સમજાય? અમરચંદ્ર આચાર્ય દેવ પણ સ્વર્ગમાં ગયા. તો એ સ્વર્ગમાં ગયા શેના ફળમાં ગયા? રાગના ફળમાં. એક વધારે દ્રષ્ટાંત આપો બીજું, એટલે તમને વધારે ક્લિયર થશે. 5 પાંડવ, બરાબર છે કે નહીં? હા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, 5 પાંડવ. 5 પાંડવ નિર્ગ્રંથ મુનિદીક્ષા અંગીકાર ધારણ કરીને શત્રુંજય, આપણે પાલિતાણા પર્વત પર આત્માની આરાધના કરતા હતા ને. અને એ જ વખતે પેલો દુર્યોધનના ભાણેજ એને આવીને આ મુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ કર્યો. લોખંડના જે આભૂષણ કહેવાય ને, લોખંડના જે આ બધા પહેરે છે ને સોનાના, એવા બધા ગરમ લાલ ચોળ કર્યા, લાલ ચોળ ગરમ. અને ગળામાં લોખંડનો હાર પહેરાવ્યો, માથે લોખંડનો મુગટ પહેરાવ્યો, ધગધગતા, પગમાં બેડીઓ, હાથમાં હથકડી, અહીંયા સાંકળો બાંધી ગરમ કરીને. 5 પાંડવની સ્થિતિ, જેને આપણે પંચ પરમિષ્ટિમાં કહીએ છીએ ને, આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમિષ્ટિ, આવી જાતિના ઉપસર્ગ આવ્યા. આવા ઉપસર્ગ વખતે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તો પોતે પોતાના સ્વરૂપમાં સમાઈ ગયા, લપસ્યા નહીં. એમણે કહ્યું ને, પેલો પહાડ ઉપરથી કોઈ પડી જાય, હા, એ અંદરમાંથી, અંદર આ ચૈતન્ય પહાડમાંથી અંદરથી પડ્યા નહીં. કોણ? યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન અંદરમાં સમાઈ ગયા તો મોક્ષે પધાર્યા, મોક્ષે પધાર્યા. નકુલ અને સહદેવ, સમજી ગયા ને? નકુલ અને સહદેવને શું થયું? શુભ રાગ આવ્યો, વિકલ્પ આવ્યો, રાગ આવ્યો કે આ સાધર્મી જીવોનું શું થતું હશે. પોતાનું શરીર બળતું હતું એ નહીં, આ મુનિરાજ સાથે છે ને, આ બધાનું શું થતું હશે. હા, એવી જાતિના અંદરમાં શુભ રાગ આવ્યો. એમને એમે ખ્યાલ છે કાંઈ નહીં થતું હોય, કેમ કે એમને તો આ શરીરને ભિન્ન જાણવું, છતાં પણ એવી જાતિનો ચારિત્રના દોષવાળો રાગ રહે છે, એવો વ્યવહાર છે ત્યાં. હવે સમજ, હવે એ નકુલ અને સહદેવનો દેહ છૂટી ગયા પછી એ બંને ક્યાં ગયા? સર્વા સિદ્ધિમાં ગયા. એ સ્વર્ગમાં ઉપર જે સર્વા સિદ્ધિ છે ને, તો એ કહે છે કે સર્વા સિદ્ધિમાં ગયા, સિદ્ધ ન થયા, સિદ્ધ પરમાત્મા ન થયા, સર્વા સિદ્ધિમાં ગયા, દેવગતિમાં ગયા. શેના ફળમાં ગયા? વિતરાગતાના ફળમાં કે રાગના ફળમાં? રાગના ફળમાં ગયા, રાગના ફળમાં ગયા. વિતરાગતાના ફળમાં તો પેલા 3 સિદ્ધ થઈ ગયા. આ થોડોક રાગ હતો ને, એના ફળમાં આ સ્થિતિ થઈ. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને પણ જે રાગ જે થાય છે ને, એ શેનું કારણ છે? બંધનું કારણ છે. અને એ રાગ એ વ્યવહાર છે ને. અહીંયા એક કહે, સાંભળજો જરાક શું કહેવા માગે છે. જો શ્લોકાર્થમાં કહે છે,
ઉપર લખે વ્યવહાર નહીંને કથનચિત પ્રયોજનવાન કહ્યું તો પણ તે કાંઈ વસ્તુભૂત નથી, એટલે કે બંધનું કારણ જે આપણે સમજી રહ્યા છે ને, જાણેલો પ્રયોજનવાન. શું કહ્યું? જાણ. તે રાગ આવે જાણેલો પ્રયોજન આવે છે ભૂમિકા અનુસાર રાગ એ બધા, બરાબર. હવે જો શ્લોકાર્થ. જે વ્યવહાર નહીં છે તે જો કે યદ્યપિ એટલે જો કે ઇહ પ્રાક પદવ્યામ આ પહેલી પદવીમાં, પ્રાક પદવી એટલે પહેલી પદવીમાં, બરાબર. અહીંયા પહેલી પદવીનો અર્થ આપણે અત્યારે એ લેવાનો છે. અહીંયા પહેલી પદવીમાં એટલે ચોથું ગુણસ્થાન. શું? પહેલી પદવી એટલે ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ. પાપા પગલી માંડી ત્યાં આગળ, બરાબર છે કે નહીં? ચાલણ ગાડી, પેલા છોકરાઓ ચાલણ ગાડી લઈને ચાલે છે ને, ચાલવાનું શરૂ કર્યું ચોથા ગુણસ્થાનથી. શેના માટે ચાલવાનું ચાલુ કર્યું એમને? ભગવાન બનવા માટે ચાલવાની શરૂઆત કરી ત્યાં, બરાબર. જો પ્રાક પદવ્યામ આ પહેલી પદવીમાં, હવે સાંભળજો, જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી નિહિત પદાનામ જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને હંત માને અરે રે હસ્તાવલંબ સ્યાત, હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. હવે આટલેથી પછી આગળ સ્ટેપ બદલાયા. હસ્તાવલંબ તુલ્ય કહ્યું છે કોને? કે જેમને પહેલી પદવીમાં પગ મૂક્યો છે એવા પ્રાથમિક જીવો, એમ લખ્યું છે ત્યાં, બરાબર છે ને? ગુરુદેવસિંહના પ્રવચનમાં છે પ્રથમ પદવીમાં જેમને પગ મૂક્યો છે એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષોને, એટલે તમારે આવું લઈ શકાય ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી. ક્યાંથી ક્યાં? ચોથાથી 12મા સુધીના જીવોને ભૂમિકા અનુસાર એમને આવી જાતિનો અંદરમાં સ્થિર ના રહી શકે એ વખતે બહારમાં વ્યવહાર જોવામાં આવે છે, બરાબર. જ્યારે શ્રેણી માંડી છે કદાચ અબુદ્ધિપૂર્વકનો રાગ પણ પડેલો છે, બરાબર. હવે એ કહે છે કે જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, એટલે સીધા શબ્દમાં કે 13મું ગુણસ્થાન ન આવે. શું કહ્યું? 13મું ગુણસ્થાન જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી રાગ તમને જોવામાં આવશે. અલ્પજ્ઞતા રાગ 12મામાં અલ્પજ્ઞપણું પણ છે, 10મા સુધી રાગ છે, બરાબર. કેટલીક સામાન્ય કથન પણ સમજવા જોઈએ આપણે, બરાબર. તો એ કહે છે કે આવી જાતિનો રાગ આવે છે, પણ એ કહે છે ખેદ છે, લખ્યું છે ને, જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને અરે રે હસ્તાવલંબ તુલ્ય કહ્યું છે. એનો અર્થ કર્યો છે ગુરુદેવશ્રીએ ત્યાં વાત પણ કરી છે, સાંભળજો, ધીરજથી સમજજો વાત. હવે કે એક તો જે આપણે પહાડ ઉપરથી પડવાવાળી વાત કરી, બરાબર. હવે બીજી વાત છે જ્યારે આપણે સમજજો નીચેથી ઉપર જતા હોય ને સીડી હોય, સ્ટેપ છે, બરાબર. સીડી, તો સીડી આપણે ચડવી હોય ને તો બાજુમાં કઠેડો હોય છે. સીડીમાં બાજુમાં શું હોય છે? કઠેડો છે. તો આપણે ચડતી વખતે શું કરીએ છીએ? એનો સપોર્ટ લઈને ઉપર ચડીએ છીએ, બરાબર. સપોર્ટ લઈને આપણે ઉપર ચડીએ છીએ સીડીની ઉપર, ધ્યાનથી સમજજો. હવે એક તો પેલી શું વાત કરી આપણે? એક વાત એ કરી કે ઉપરથી શું કરે છે? નીચે પડે છે. ઉપરથી નીચેમાં તમારે આટલું યાદ રાખવાનું, અંદર પોતે ડૂબેલા છે ને જ્ઞાની ધર્માત્મા પુરુષ અંદર ડૂબેલા છે, ત્યાંથી શું આવ્યા? બહાર આવે. અને બહાર આવ્યા ને તો અરે રે, સમજે ને, હંત હસ્તાવલંબ, અરે રે ખેદ છે કે અમારે આ મહાવ્રતના વિકલ્પોમાં આવીને ઊભું પડવું, અરે રે ખેદ છે કે અમને આ સમયસાર લખવાનો ભાવ આવ્યો, અમને અંદરમાં કેમ ના ડૂબી ગયા, અમને આ લખવાનો ભાવ કેમ આવ્યો, અરે રે ખેદ છે કે અમને આ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન સંબંધના અમને જે વિકલ્પ આવે એનો અમને શું છે? ખેદ છે. સમજાય છે કે નહીં આ કહેવાનો ભાવ? આખો વાત અમે એ નીચે પડ્યા ને, આ બનારસી દાજી આ સ્ટાઇલ લીધી છે. ત્યારે જેમ કોઈ ઉપરથી પહાડ ઉપરથી પડે તો એ વાંચીએ છે જરાક, જુઓ. પછી આ તો આપણો આ પાર્ટ તો થયો છે. હવે બનારસી દાજી વાળું આવી જાઓ જરાક, જો લખીએ ને, જો નર કોઈ ગિરે ગિરિશોતી
સોઈ હિતું જો ગહે દીડ બાહી ત્યો, હવે સમજે, ત્યો બુદ્ધ કો, આ સિદ્ધાંત હવે, ત્યો બુદ્ધ કો વ્યવહાર ભલો, સમજી ગયા ને? ત્યો બુદ્ધ એટલે શું? જ્ઞાની ધર્માત્મા પુરુષ, એમને વ્યવહાર ભલો. આ વ્યવહાર ભલો શબ્દ ને, વ્યવહાર ભલો, આમાં જીભ ભોળવાઈ જાય છે. વ્યવહાર ભલો એટલે વ્યવહાર ભલો એટલે શું? કે ત્યાં સુધી આ, ત્યાં ભાઈ વ્યવહાર કામનો હો, ત્યાં સુધી વ્યવહાર કામનો, વ્યવહાર કામનો, ત્યાં સુધી વ્યવહાર કામનો. અહીંયાથી મુંબઈ જતા તો વચ્ચે બધા સ્ટેશન આવે, કામના કામના. અરે ગુરુદેવ કેટલો સરસ અર્થ કર્યો આનો. હા, ત્યાં બુદ્ધ કો વ્યવહાર ભલો એટલે એ કહે છે કે જ્ઞાની ધર્માત્મા પુરુષોને આવા પ્રકારના જે રાગના પરિણામ આવે છે ને, એ ભલો એટલે એ એમના જ્ઞાનમાં આવી જાતિનો રાગ હોય છે, જાણી લો પ્રયોજન છે, બસ છે એને જાણવું, એનું નામ બુદ્ધ કો ભલો. શું કહ્યું ફરીથી? એવી જાતિનો ચોથા વાળાને ભગવાનની પૂજા ભક્તિનો રાગ આવ્યો તો એ રાગ ભલો છે કે ભલો નહીં, પણ રાગ આવ્યો છે એમ જાણવું, એનું નામ ભલો. મુનિરાજને 28 મૂળગુણના વિકલ્પ આવ્યા તો એ ભલા છે કે ના? આપણે આવ્યા ને એ બુદ્ધ કો વ્યવહાર ભલો એટલે આવે છે એ જાણવા યોગ્ય છે, જાણે છે, બસ એટલી વાત. આ એનો અર્થ થાય છે. વ્યવહાર ભલો એટલે વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય છે એવું નહીં, એ આગળ આવશે પણ ખરી વાત. એટલે કે જો ત્યો બુદ્ધ કો વ્યવહાર ભલો તબલો જબલો શિવ પ્રાપતિ નાહી. હવે આનો સીધો અર્થ કરો તો શું થશે? તબલો, જેમ ત્યાં બુદ્ધ કો વ્યવહાર ભલો, ક્યારે, ક્યાં સુધી? તબલો, ત્યાં સુધી, કે જબલો, કે જ્યાં સુધી શિવ પ્રાપ્તિ, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષોને આ વ્યવહાર આવે છે. વ્યવહાર કેવો છે? તબલો ભલો, કે જબલો, હા, મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ વ્યવહાર ભલો. અરે એવો અર્થ નથી. આ છે ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી. આનો અર્થ શું થાય? કે ત્યાં સુધી વ્યવહાર ભલો છે એટલે, અને આગળના કળશોમાં આવશે પણ ખરી આવા, ત્યાં સુધી વ્યવહાર ભલો છે એટલે શું? કે અમદાવાદથી મુંબઈ જતા વચ્ચે બધા સ્ટેશનો આવે ને, બધા સ્ટેશનો એ બધા જાણેલા છે. એમ ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીની ભૂમિકામાં જે જે જાતિના રાગ આવે ને, જે જે જાતિનો વ્યવહાર આવે એ બધો જાણેલો પ્રયોજનવાન છે, જાણેલો પ્રયોજનવાન. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ને, અરે એક વખત માટે અરહંત દશામાં પણ આજ બનારસી દાસજીએ ગુરુદેવશ્રી યાદ પણ કર્યું છે પ્રવચનમાં. આજ બનારસી દાસજીએ 3 પ્રકારની વ્યવહારની વાત કરી છે. એમાંથી આપણે સમજીએ વ્યવહાર પણ. એક, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને આત્માના સ્વરૂપનો વિચાર કરે છે ને, એ અશુદ્ધ વ્યવહાર. શું કહ્યું એને? અશુદ્ધ વ્યવહાર. અજ્ઞાની જીવનો વ્યવહાર આત્માના સ્વરૂપનો શાસ્ત્રના માધ્યમથી અંદરમાં વિકલ્પમાં વિચાર કરે છે ને, હજુ ચોથું ગુણસ્થાન પ્રગટ થયું નથી, એનો અશુદ્ધ વ્યવહાર. આપણે એની વાત કરવાની છે આની અંદર પણ. ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીનો મિશ્ર વ્યવહાર. કેવો વ્યવહાર? મિશ્ર વ્યવહાર. અને અરહંત ભગવાનને શુદ્ધ વ્યવહાર. અરહંત ભગવાનને કેવો વ્યવહાર? શુદ્ધ વ્યવહાર. કેમ કે હજુ છે ને યોગોનું કંપન વગેરે છે ને, વિતરાગ થઈ ગયા છે. અશુદ્ધ, અરહંત ભગવાનને શુદ્ધ વ્યવહાર, અજ્ઞાનીને અશુદ્ધ વ્યવહાર, અરહંત ભગવાનને શુદ્ધ વ્યવહાર, અને ચોથાથી 12મા સુધી મિશ્ર વ્યવહાર, અને સિદ્ધ ભગવાન વ્યવહારાતીત. આ જ બનારસી દાસજીએ પરમાર્થ વચનિકામાં લખ્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં છે પાછળ, રાખજો તમે, એવું યાદ આવશે તો આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં બતાવીશું. અને ગુરુદેવશ્રી યાદ પણ કર્યું છે કલશ ટીકાના પ્રવચન વખતે. હવે વાત પકડાય છે ને? ત્યાં બુદ્ધ કો વ્યવહાર ભલો એટલે ચોથાથી 12મા સુધીની જે મિશ્ર, હા, એ સ્થિતિ છે ને, આવે છે, જાણી લો પ્રયોજનવાન છે. એટલી એક વાત છે ત્યાં આગાડી. હવે એક સમજો, આ જે વાત કરીને એક જ્ઞાનીના વ્યવહારની વાત કરી કે અંદરમાંથી બહાર આવે છે ને, અંદરમાંથી બહાર આવે છે, અને આવે છે એ આવે છે જાણેલો પ્રયોજનવાન છે. ને પછી કેવલ જ્ઞાન, જેમ કહીને પેલો પહાડ ઉપરથી નીચે પડ્યો ને, પણ એની અંદરમાં શું છે? ખેત છે, ને પાછો શું થઈ જાય છે?
ઉપર ચડી જાય છે. બસ એમાં રાગમાં આવે છે ને, અંદરથી બહાર આવે છે પણ ગમતું નથી, અંદરમાંથી બહાર આવે છે ગમતું નથી. પાછા શું થાય છે? પુરુષાર્થ માંડીને ઉપર અંદર ચાલ્યા જાય છે. આ એક વાત કરી. હવે જરાક બીજી વાત આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં કરીશું આપણે. સ્તુતિ. નિજ નિધિ નિજ में बताई, ये अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार, वंदना शत बार है.